અને હવે વાત કરીએ માવઠાના માર બાદ ઊભા થઈ રહેલ સવાલની, આખરે ક્યારે મળશે સહાય? માવઠાથી ભાલ પંથકના ખેડૂતોને નુકસાન થયું છે. ઝોલા અને ફાંગડી સહિતના ગામોના ખેતરોમાં જળબંબાકાર છે. કાપણી થતાં પહેલાં જ ડાંગરના ઊભા પાકનું ધોવાણ થયું છે અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય આપે તેવી માંગ છે. સરકાર પાસે ખેડૂતોના તમામ ડેટા છે તેવું ખેડૂતોનું કહેવું છે. ડેટા હોવા છતાં ખેડૂતોને હેરાન કરાય છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ઘાસચારો આપવા અને દેવું માફ કરવા પણ માંગ કરવામાં આવી છે. સામાન્ય રીતના આપણે ત્યાં ખેતી વાતાવરણ પર ખૂબ અસર કરતી હોય છે, અથવા તો વાતાવરણ કેવી રહ્યું એના આધારે ખેતી કેવી થશે એનો મોટો આધાર રહેલો હોય છે. ત્યારે આ વખતે પાછોતરો વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારવાર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ અમે અમદાવાદ જિલ્લાના જે સાણંદ તાલુકો અને એની આજુબાજુના ગામડાઓ છે ત્યાં ઉપસ્થિત છીએ અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ખેતીને નુકસાન થયેલું આપને જોવા મળી રહેલું છે. ડાંગરનો પાક ખૂબ મોટા પ્રમાણમાં ધોવાયો હોવાના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં આ સમય હોય છે કે જ્યાં ડાંગરની કાપણી કરીને ત્યારબાદ ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ ડાંગર જ્યાં જ્યાં વાવવામાં આવેલા હતા એ પાક નિષ્ફળ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. દાદા, કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે અત્યારે હાલ ખેડૂતોને? અમારા ગામની અંદર ટોટલ 2800 વીઘાની અંદર સદંતર પાક 100% નિષ્ફળ ગયેલો છે. અને આપ તમે જુઓ છે પાછળ સુધી અહીંયા ખેડૂતના ઢેચણ સમાના પાણી ભરાયેલા છે. તો અમારા ગામની અંદર 2800 વીઘા પાક નિષ્ફળ ગયેલો, સદંતર નિષ્ફળ. જનરલી અત્યારે હાલ તમે જે છે એ ડાંગરની કાપણી કરીને ત્યારબાદ ઘઉં વાવવાની શરૂઆત થતી હોય છે, તો કેટલા લેટ થઈ ગયા છો? ઓછામાં ઓછા લગભગ 25 દિવસ ઉપર 15-25 દિવસ તો લેટ પડી ગયા. હવે આ સુકાય ને પાણી નીકળે ને ત્યાં સુધી કાંઈ થવાનું નથી અને અમારો 100% પાક નિષ્ફળ જ છે, એ તમે જોઈ શકો. અને ઘઉં કે હવે અમારી જોડે કોઈ બિયારણ કે ખાતર માટે પૈસા હવે અમે તે કાંઈ એટલા બધા સુખી તો છીએ નહીં. અમારે ક્યાંયથી ઉપાડી કે વ્યાજવા લાવવા પડે છે. હવે એ વ્યાજનું કે એવું એ અમારે પકડવું તો ખરું ને. પ્રતિ વીઘા કેટલું નુકસાન કહી શકાય? કારણ કે ઓલરેડી 100% નુકસાન જ છે. આમાં 1% છે બાકી, કોઈ 1% બાકી છે નહીં. 100% આખા જુડા ગામની અંદર નુકસાન છે. સરકાર આનું સહાય આપે તો સારું. ઓકે, કયા પ્રકારની સહાયની અપેક્ષા રાખી રહ્યા છે? સહાય દેવા માફીની છે. કોઈ મોટી સહાય કરે તો જ આમાં વરે ને કશું વરે નહીં. મેન દેવા માફીની જ છે. દેવું માફ કરે આમાં શું 25-25 હજાર હાલે હેક્ટરે, એમાં 20 નામ હોય, 1000 રૂપિયા આવે નહીં. 5 હેક્ટરનો નંબર હોય એમાં 2 હેક્ટરના પૈસા આપે, તેથી બીજું કશું આવે જ નહીં. આમાં પરસું ને ખાય એવું ના રહ્યું આ ઘાસ. પરસું ના ખાઈ કા. એક વીઘામાં ખર્ચો કેટલો થતો હોય છે સામાન્ય સંજોગોની અંદર? 15 થી 14 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે એક વીઘાની અંદર. આમાં એમાં કશું વરેવું જ નહીં. આમાં 1000 રૂપિયાની આવક નથી. આમાં શું અપેક્ષા શું છે સરકાર પાસેથી? અપેક્ષા એ જ કે વહેલા ધોરણે આનું સર્વે કરાવીને અમને નુકસાનનું જે વળતર મળતું હોય એ મળે. બરોબર છે. હવે સર્વે કરવાની કોઈ જરૂર નથી. આ તમે જોતા નથી. બરોબર છે. પાક આ નુકસાની છે, 100% નુકસાન છે એમ. આ બધી ડાંગર ઉગી જાય છે. આમાં કાંઈ લેવાનું નથી. આ 1 મહિના સુધી આ ખેતર ખાલી થાય નહીં. તો 1 મહિના પછી અમે ઘઉં કરવા જઈએ તો આમાં 1 મહિના તો બહુ લેટ પડી જઈએ. તો બીજો પાક આપણા ભાલિયા ઘઉં છે થવાની શક્યતા ખરી કે નહીં? નહીં, આ કોઈ શક્યતા નહીં. મહિનો 1.5 મહિનો નીકળી જાય આમાં ખાલી થતા જ તે જમીન સુકાય નહીં તો કઈ રીતે ઘઉં આમાં થાય? ઓકે, જમીન સુકાય નહીં અને ઘઉં થઈ ના શકે. સરકાર સહાયની વાત કરી રહી છે, સર્વેની વાત કરી રહી છે. કેટલો વિશ્વાસ રહેતો હોય છે સામાન્ય સંજોગોમાં જ્યારે સર્વે થતો હોય છે? સાહેબ, સરકાર સર્વેની વાત તો પહેલાં તો અમને આ વાત બહુ અજુગતી લાગે છે કે આ એક ડિંડક જેવું લાગે છે. સરકાર જ્યારે બી કોઈ પણ પાકનું વાવેતર થતું હોય છે ત્યારે વિધાનસભાની અંદર ઓલરેડી સરકાર પાસે 5 દિવસની અંદર આંકડા આવી જાય છે કે કેટલું વાવેતર થયું, કેટલું કયા પાકનું થયું. આ તમામ આંકડાઓ સરકાર પાસે છે. બીજું કે સરકાર હાલમાં સર્વે કરાવે છે. સર્વે કરાવવાની જરૂર નથી. સમજો કે આ ખેડૂત છે, આ સામાન્ય ખેડૂત છે, જીપીએસ લોકેશન વાળો ફોટો બનાવે. હવે આ ખેડૂત જોડે સાદો ફોન બી નથી તો એ જીપીએસ લોકેશન વાળો ફોન ફોટો ક્યાંથી આપશે? બીજું
કે સરકાર 7, 12, 8 અમને અહીંયા તાલુકા મથકેથી મંગાવવાનું કહે છે. હવે ઓલરેડી એ સરકારનો જ વિભાગ છે, અમારે ત્યાંથી લાઈન પાછું સરકારના વિભાગમાં જમા સરકાર કરાવવાનું. પાસે ડેટા છે, સરકાર એનો ઉપયોગ કરીને સહાય આપી દે. ખરેખર ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ છે. બીજું કે એક મોટો પ્રશ્ન સાહેબ અમારો એ છે કે સંમતિ માગે છે સરકાર. સમજો કે ભાઈ કાંતિભાઈ ભોજાભાઈની 10 વીઘાની 7, 12 છે, એમાં એમના 4 ભાઈઓ છે, તો કાંતિભાઈ ફોર્મ ભરશે તો બાકીના 3ની સંમતિ માગશે. અંગત કારણોસર કાંતિભાઈને સમજો કે એમના ભાઈઓ સાથે કોઈ અણબનાવ છે તો ના આપે તો પછી સહાયથી ઓકે. કાકા શું લાગે છે, કેવી સહાયની અપેક્ષા રાખી રહ્યા છો અને આપને લાગે છે કે સરકાર યોગ્ય સહાય કરશે? હા કરશે એવું લાગે છે. જો કરો થારું આ ઘાસે નહીં અમારે તો ઢોરને ખવડાવવાનું છું. આવું બધું છે પરિસ્થિતિ. જો અમારી સાંભળી અને જલ્દી સહાય કરો તો એ માગણી માગી જશે. અમે જીપીએસ થી ફોટો પાડીને મોકલવાનું કે છે, આવડે છે? નહીં આવડતું એવું. મારે જમીન પણ મને આવડતું નહીં. હું શું પાડવાનો છું? બીજાની સહાય લેવી પડે. બીજાની સહાય લેવી પડે. ઓકે, તો સહાય મેળવવા માટે બીજાની સહાય લેવી પડે એ પ્રકારની સ્થિતિ છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ વખતે યોગ્ય વળતર આપે. આપ જોઈ રહ્યા છો કે આ ડાંગરનો પાક છે, એને જે છે એ કાપણી કરીને ત્યારબાદ એમાંથી ડાંગર લઈ શકાય એ પ્રકારની સ્થિતિ નથી. આમ સામાન્ય સંજોગોમાં જે આપણા વિશ્વવિખ્યાત ઘઉં છે, ભાલિયા ઘઉં, એની વાવણી અહીંયા થતી હોય છે, પરંતુ એના માટે પણ ખેડૂતો ખૂબ મોડા પડ્યા હોય એ પ્રકારનો એમનો દાવો છે. અને આ જ સ્થિતિમાં હવે સરેરાશ જે આ સમગ્ર પંથક છે ત્યાં ઘઉંનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. જે પ્રકારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ પડ્યો છે એના કારણે ઓલ ઓવર એની જે વાવણી અને ત્યારબાદ ઉત્પાદન પર પણ મોટા પ્રમાણમાં અસર થાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. અને ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર આ પ્રકારના જે વિધિ વિધાન છે એને બાજુમાં રાખીને એમની પાસે ડેટા છે તો એ ડેટાના આધારે ખેડૂતોને યોગ્ય સહાય આપે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.